અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી હેલ્થ સિટીના નિર્માણની જાહેરાત કરી। તેનું કામ અદાણી ગ્રુપની નોન પ્રોફિટ હેલ્થકેર આર્મ દ્વારા જોવામાં આવશે। અમદાવાદમાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા રસ્તાના કામ લોકોમાં કાયમી માટે ચર્ચાનું કેન્દ્ર રહે છે, કારણ કે ચોમાસામાં નવા બનેલા રસ્તાઓ પણ તૂટી જાય છે। 2024માં એનસીબી સહિત દેશભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા લગભગ 25,330 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા, જે 2023ની સરખામણીમાં 55%થી વધુ છે। રાજસ્થાનના જયપુરમાં પબ્લિક પ્લેસ પરથી ડરામણો નજારો સામે આવ્યો છે। અહીં એક લો ફ્લોર બસમાં સાંધ ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી। મહાકુંભમાં શ્રદ્ધાળુઓની આસ્થા પર નાવ ચલાવતા લોકોની મોજ પડી ગઈ છે। સામાન્ય દિવસોમાં જે નાવનું ભાડું 50-60 રૂપિયા હોય છે, ત્યાં હવે 2,200 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે। સુપ્રીમ કોર્ટે ઇમરાન પ્રતાપ ગઢી પર ફરિયાદ નોંધવાના મામલામાં ગુજરાત પોલીસને સવાલ કર્યા છે, જેમાં ફરિયાદને રદ કરવા માટે પ્રતાપ ગઢીને અરજીને રદ કરી દીધી હતી, પણ કવિતાના અર્થના વખાણ ન કર્યા। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરે કહ્યું છે કે પાકિસ્તાન સાથે હવે કોઈ પણ અવરોધ વિના વાતચીત શક્ય નથી। 26/11ના મુંબઈ હુમલા જેવા ઘા ભૂલી શકાય તેમ નથી। મહાકુંભ 2025માં યાત્રાળુઓના આરોગ્યને ટોચની અગ્રતા આપવામાં આવી રહી છે। મેળા વહીવટી તંત્રે સુનિશ્ચિત કર્યું છે કે વિસ્તૃત તબીબી વ્યવસ્થા ગોઠવવામાં આવે। અત્યાર સુધીમાં 7 લાખથી વધુ યાત્રાળુઓની સારવાર કરવામાં આવી। બ્રિટનના પ્રસિદ્ધ પ્રવાસી લેખકોનું એક જૂથ 25થી 26 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભની મુલાકાત લેશે। તેઓ અન્ય ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો પણ નિહાળશે। વિકી કૌશલ અને રશ્મિકા મંદાના પોતાની અપકમિંગ ફિલ્મ છાવાના પ્રમોશનમાં કોઈ કસર છોડવા માંગતા નથી। હાલમાં જ બંને અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં આશીર્વાદ લેતા દેખાયા હતા।